તો હાલો હરિમાં જોડાઈએ, હરિમાં સુખી થઈ જઈએ. દેહમાં સુખ નથી, દુનિયામાં સુખ નથી, ક્યાંય સુખ નથી ને કોઈ આપણું નથી. કેવળ એક શ્રીહરિજી મહારાજ અને મહારાજમય થઈ ગયેલા કોઈ અતિ વહાલા હોય તે જ આપણા છે. બાકી તો આ દુનિયામાં આપણા થઈને આપણા ભેળા રહેનારા પણ ખરેખર આપણા હોતા નથી. એ એના પોતાના, એની બુદ્ધિના, એના મનના અહંકારના જ હોય છે. આપણા ભેળા દેહથી ખાલી રહેતા હોય છે અને આપણો કાયમને માટે ઉપયોગ અને મિસઉપયોગ બેય કરતા હોય છે. આવી આ લુચ્ચી દુનિયા છે, એમાં રહીને આપણે ભગવાન સ્વામિનારાયણના થઈ એના મય થઈએ, બસ એટલું જ આપણે કામ કરવાનું હોય છે. તો સાવધાન થઈએ, મહારાજની મૂર્તિમાં અતિ હેત કરીએ, એને જ એક પોતાના માનીને અતિ વહાલ કરીએ, પ્રેમ કરીએ ને એના મય બનીએ, દીન આધીન થઈને એના પગ પકડી એને કરગરીએ, એની પાસે ભીખ માગીએ. એનામાં જોડાવા માટે આપણે એમની જ સહાય લઈએ, વહાલા સંતોની સહાય લઈએ અને અખંડ વૃત્તિ સિદ્ધ કરીને મૂર્તિ સિદ્ધ થાય ત્યાં સુધી એકદમ એક તરફ ચાલી ભગવાન આગળ જઈએ. એમ આપણા આત્માનો આ દુનિયામાં આ ફેરે આપણે પૂરેપૂરો ઉદ્ધાર કરવો છે.